નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતા ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 14 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે રોકડ સહિત કુલ 12.71 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે સમગ્ર કેસ શિનોર પોલીસને સોંપ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે શિનોર તાલુકાના સાદલી કાયાવરોહણ રોડ પર લાસી ફાર્મ સામે રેલવે પાટાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો હતો। પોલીસે સ્થળ પરથી અંક ઝડતી અને દાવના 2,40,000 રોકડા, 16 મોબાઈલ ફોન કિંમત 81,000, એક 2 વ્હીલર કિંમત 50,000 તેમજ 2 4 વ્હીલર કિંમત 9 લાખ મળી કુલ 12,71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરિફ સિંધી, સોહેલ મિર્જા, અજય માછી, હસન સિંધી, પ્રવીણ ચંદ રાણા, જહીર શેખ, હાર્દિક પટેલ, રાજેશ જાની, અજય વસાવા, ચંદ્રેશ તડવી, ફારૂક મેમણ, સબ્બીર પઠાણ, અશોક જોંગટિયા અને સમીર સિંધી સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અસલમ મંસૂરી અને અયુબ પઠાણ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। સમગ્ર મામલે જુગાર ધારા કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112(2) હેઠળ ગુનો નોંધી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલની વધુ તપાસ અર્થે શિનોર પોલીસને હવાલે કર્યા છે। સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।